એ તો જઈ બરાબર અને દરરોજ દૂધ ના હોય કોક દર ખાટી સાસે પીવી પડે. ત્યાં મારે કરવાનું? હા તો તમારે જ કરવાનું ને તાણ વવરાયું છે કોણ કરશે? આ રાયરો ને બાયરો ને બાજરી ને બધું વાયુ છે આ બધું મારે એકલાને કરવાનું ને આ બધું કેટલું વાયુ છે ને પણ કંટાળ્યો મને કંટાળી ગયો છે છોકરો ગોઠો નહીં મને એકલાને મારે કરવાની મજૂરી નહીં મજૂરી મળતો કોઈ કશું મળતું નહીં. હા એટલે આ તો હુઈ રે એટલે હજી કોનું બોડું ફોડી નાખું તું જો ઓને તો આખી મારી જિંદગી ખરાબ કરી નાખી છે ઓને. મને ગમતી મધો કેવું કર્યું અને ઊંઘી રે હજી આજે સુધી ઊંઘી રે. ખબર આ 25-40 વીઘા ઘઉં નો રાયડો બધું લાલ છે વાટવા કોઈ મજૂર મળતું નહીં મને. ઉઠ 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 મારે એકલા કરવાનું બધું. હા આના માટે ધોકો લેવો પડશે. એની હોશ કૂટાય એના હાથ ભાગી એનું બેટ જાય એને ગોઠો નીકળી મારા હાથ એડા તોડી નાખ્યા પગ ભાગી નાખ્યા. હું તને રૂકારું તારું ઘર બધે કોણ રમી તારા બાપની ટોંગ મારું 25 વીઘા મારા એકલા લીધા હોય હતી એ જમીનમાં તારી ખોદે મઢ આટીને ભરી જા. તારા બાપની ટોંગ મારું ભીરે તો તારા કટકા કરી નાખો ભૂકા કાઢી નાખો બે એક કટકો પછી ખારી નદીમાં ને બીજો પછી મેહાણામાં 900 ઉભી રે. નાની લિસ્ટ બહુ કરાય તું તો ડ્રેસ બહુ પહેર્યા છે. ઉભી રે ઉભી રે. મજા આવી જે થાય હારું થાય. તો જઈ લે દેખાતે નહીં તો જઈ લે આ તો જઈ રે આ જઈ થોડું ઈને હમું પહેલા પસ્તાય વધારે વિચાર કર. તારા તારા પાદરા ભે જેવી કારી ભેંસ બૈરું લાયો દાડી ભમ તને શું ખબર પડે? હટ જમાનામાં સાચી સલાહ લે જેવી કોઈને નહીં. કીધું છે ને કે ઉડતો તીર કદી હાથમાં નહીં પકડવાનો ને કે વળતું તીર ચો આવે સીધું વાગ્યું ને આ તો પંચર પડ્યું નહીતર ભડાકો કરી નાખો. સમજાય વાત ને? જિંદગીમાં કોઈને સલાહ લે જેવી નહીં. ખોટા ભરાઈ ગયા. ખેતર નું કામ કરવા થોડી આવી હતી હું ચોક સિટી વાળા હંગાત લગ્ન કરે તો બાઈક પણ ગાડી પર બેહાડો તો ઉભી રે. મારાથી કામ નહીં થાય. કામ નહીં થાય. તારો બાપો કહેતો હતો કે 25-40 વીઘા વાળો જમીન વાળો જોવો તો હવે કામ કોણ કરશે? આ બધું કામ કરવું જ પડશે તારે. હેડ નહીં હું મારા આબુ જ પડશે. હેડ 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 તારાથી કામ ના થાય ને તો આગેવાનો ફોન કર ને કે બરા તોરી નાખું ને એને મારવાનો છે. એને ફોન કર લે ફોન કર ફોન એને વાત કર. બીહાલ બોલાય ઓય બોલાય બીહાલ હોય બોલાય તારા આગેવાન ને બોલાય. પાવરો તૈયાર જ છે. હવે બંકા જમવા માટે બોલાય. જમવા માટે બોલાય. હાલો જમવા માટે બોલાય. હાલો એ ગેંજીભાઈ ખેતરમાં આવો ને આપણે જમવાનું બનાવ્યું છે ને તે તમે ઓળખાણ આવો તમારે જમણવાળો હોય જ છે આજ તો. હા ઓય અને જલ્દી આવજો. એ હા 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 આવો 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 એ હારું. આ તો બંકાના બૈરાનો ફોન આવ્યો છે. જમવાનું લગભગ સારું છે. લાડવાનું મોહનથાળ એવું છે. તો હા ચમ રહો છો તમે? ઓને પેલા ખેતર નું કામ કરતા સમજાવો તમે. મારું કેવું એમ છે. અરે બંકા પર તું શાંતિ રાખને એક વખત હું સમજાવું છું. હા હું આગેવાન હતો અને એ છોકરીના બાપને કીધું હતું એ મને ખબર છે બધી. કે એના બાપને એવું કીધું તું છોકરીના જે વખત હું આગેવાન હતો એ વખતે કે આ છોકરીનું લગ્ન એવું કરવાનું કે જે છોકરાના 25 વીઘા જમીન હોય અને 25 વીઘા જમીન હોય ને એના એ છોકરા અંગત લગ્ન કરવાનો. મેં થોડું કીધું હતું 25 વીઘા જમીન નું. ભલે તે ના કીધું હોય 25 વીઘા જમીન નું પણ તારા બાપને જે કીધું હતું ને એ મુજબ હું કહું છું. જો મારે તો ઘણા એવા લગ્ન કરાવવાનો હોય અને હું મોરવાઈ છું પણ તારા બાપે જો 25 વીઘાનું કીધું હોય તો તારે વિચારવું પડે અને તારા બાપને વિચારવું પડે. સમજી લે
તારા બાપ જેવું જો બધાને કહેશી તો આ બધા છોકરા પહાણ કર બધાને પહાણ 25 વીઘા નહીં અને 25 વીઘા ના હોય તો લગ્ન ના થઈ. કોણ ખોરી ને હોબરી લે એકી પાવરે 2 કટકા કરી નાખીશ. 25 વીઘા 25 વીઘા 25 વીઘા આ 25 વીઘા પડ્યા કરે હવે ખેતરનું કામ. હવે તારાથી ખેતરનું કામ થતું નહીં અને તું રોવી આમ કરી અમાર શું કેવું હું વાત કરવી કે હું તને કહું છું તારા બાપને જઈને હું શું કહું કે તારા નહીં રહેવું ના રહેવું હોય તો ના રે પણ તું સમજી જા વાતમાં. જોઈ ને જતી રહી ને મને ખબર હતી હા જતી રહી તારા સાજ્ય કુટમાં રે. જોયું ને તમે જોયું મારા કાળિયા કૂતરા કરતી ઓની સ્પીડ વધારશે બોલો. રમેશ મને એવું લાગે છે ને તો ભેગું થાય એવું લાગતું નહીં. તો શું કર તો કઈ ના કરાય એ ગઈ હવે હા ઘરે ભેગા થો હવે હેડો. બેહવાન નહીં ઉભા તો બેહવાન નહીં હોય. કેમ ભાઈ આ 25 વીઘા વવરાઈ હ એ કોણ કરશે? હા એ તો જઈ બરાબર અને દરરોજ દૂધ ના હોય કોક દર ખાટી સાસે પીવી પડે. મારે કરવાનું હા તો તમારે જ કરવાનું ને તાનો વવરાયું છે કોણ કરશે? મારે થોડું તાર ખેતરમાં જ લેવાનું હતું. તો પછી લાડવા ખાવા હોય ને તો બધી વારે આગેવાની કરો છો ને. પણ મને આવી થોડી ખબર હતી મેં તાર સારું કર્યું ખોટું થોડું કર્યું. જઈ તું શું કરું તો પછી હું એના પાછળ થોડો જઉં તારે રાખતા આવડતું જો એ જઈને હું શું કરું મારું એને ફોન કરતા જોર આવતું તું તમે કરો મોરવાઈ થયા તા એટલે આ 25 વીઘા વાયું તું ખેતરમાં મારા માટે વાયું તું એટલે તમારે કામ કરવાનું છે પહેલી વાર કહું છું. નહીં થાય ખેતરનું કામ કરવાનું છે બીજી વાર કહું છું. નહીં થાય હજુ કહું છું ખેતરનું કામ કરવાનું છે ત્રીજી વાર કહું છું. નહીં કરું કામ ખેતરનું. આ પાવરો પડે છે શોટ કાઢીને નાહું સાવે છે. ઠંડો થતું ઠંડો નહીં મારી પથારી ફરી ગઈ છે. મારું વાવેતર કેટલું બગડે છે. હા થશે બધું. હા હું એને પાછી લેવા જઉં છું શાંતિ રાખ. તો મારા અડધો કલાકમાં રિઝલ્ટ આપો તો ફોન કરવો જોઈએ. તું પાવડો નીચે મૂકી દે મને ડર લાગે છે. નકર મારો કાર હજી તને ખબર નથી. હું એના બાપને છોકરી જતી રહી ને એના બાપને કહી દઉં જઈને હાલ જ જો અબે હાલ જ જઉં હા હાલ જ જઉં નકર બાની રહો જતો આવું. હા કોઈની આગેવાની પડ્યા જેવું નહીં ભાઈ સારું કામ કર્યા મજા નહીં. 25 વીઘા એની છોકરીને જોવી છે અને 25 વીઘાનું કામ કરવું નહીં. હવે જતી રહી પથારી મારી ફરી જઈ હવે કોઈક સાધન આવે થારું નીકળી જવું અહીંથી. એ ગેનજીભાઈ વેરા હરકા આવજો ને કે હું પાવરો લઈને ઘેર આવીશ. હો કીધું વેરા હરતા આવજો.